નમસ્કાર, ગુડ મોર્નિંગ રિપીટર્સ એક્સટર્નલ વિદ્યાર્થીઓ. હું અજય સર આપ સૌ સમક્ષ આજે કંઈક માહિતી લઈને આવ્યો છું. અને માહિતી એ વાતની કે આગળનો આપણું રોડમેપ કેવો રહેશે, ક્યાં જઈશું, કઈ રીતે આપણે આપણું જે આંદોલન છે અથવા તો કઈ રીતે આપણો જે પ્રોટેસ્ટ છે, જે વિરોધ છે એને દર્શાવીશું. આપ સૌ વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયા છો અને હું આપ લોકોને આજે એ માહિતી આપીશ જેનાથી આવતું અઠવાડિયું એટલે કે એનો રોડમેપ તય થશે. તો નેક્સ્ટ વીકનો જો આપણે રોડમેપ તય કરવો હોય અથવા તો આપણે નેક્સ્ટ વીકનો રોડમેપ આગળ વધારવો હોય તો એના માટેનું જે પ્લેનિંગ મેં કરેલું છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આપ લોકો સૌને એ જણાવી દઉં કે ગઈકાલે ચુડાસમા સાહેબ જ્યારે એક મીડિયા મારફતે એક નિવેદન એમણે આપ્યું છે કે એક્ઝામ રિપીટર્સની લેવાશે. ખૂબ મોટી માત્રામાં વિદ્યાર્થીઓએ મને સંપર્ક કર્યો છે અને બહુ જ મોટી માત્રામાં વિદ્યાર્થીઓ જે છે એ અસમંજસમાં છે, ગભરાઈ ગયા છે. સૌ પ્રથમ પહેલા દિવસથી હું મારા દરેક વિદ્યાર્થીને કહી રહ્યો છું કે હું આપ લોકો થકી ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહ્યો છું. હું આપ લોકો થકી જે આપણા ધારાસભ્યો છે, મંત્રીશ્રીઓ છે અથવા તો પોલીસ પરમિશન લેવાની હોય, કલેક્ટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, બધી જગ્યાએ હું જઈને આપ લોકોની રજૂઆત કરી રહ્યો છું. આપ લોકોએ ઘરે બેસીને ભણવાનું છે, ભણવા ઉપર ફોકસ કરવાનો છે, કારણ કે કોઈ વ્યક્તિ જે છે એ આપના માટે દોડી રહ્યો છે. સૌ પ્રથમ એ વાત જાણવી ખૂબ જરૂરી છે કે સમગ્ર ગુજરાતના અંદર લગભગ છેલ્લા 15 દિવસથી એક અવાજ બુલંદ થઈ છે રિપીટર્સ વિદ્યાર્થીઓ માટેની, અને અવાજનું નામ છે અજય વાઘેલા. ધીરે ધીરે જેમ આ અવાજ બુલંદ થઈ એમ ગઈકાલે એવું જાણવા મળ્યું કે માનનીય આપણા વિપક્ષના જે નેતા જે છે સાહેબ છે પરેશભાઈ ધાનાણી સાહેબ, એમણે કંઈક પત્ર વ્યવહાર કર્યો છે મુખ્યમંત્રી સાહેબશ્રીને અને આપ લોકોના થકી ગુજરાતના રિપીટર્સ અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ થકી કંઈક રજૂઆત કરી છે. હું હાથ જોડીને સાહેબશ્રી પરેશભાઈ ધાનાણી સાહેબ જે છે એમને હું ખૂબ આભાર માનું છું કે જે મુદ્દો છે એ મુદ્દા વિશે એમણે વાત કરી અને આપણું સમર્થન કર્યું. આ એક પોલિટિકલ મુદ્દો કે પોલિટિકલ વાત નથી, પરંતુ હું એ વિષયમાં કહેવા માંગીશ કે વિપક્ષ હોય, અપક્ષ હોય કે કોઈ નવો પક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ જે સંવિધાનની વાત અથવા તો સંવિધાનિક રીતે રજૂઆત કરવા ઈચ્છતો હોય એ વ્યક્તિને હંમેશા હું અને દેશ આવકારે છે. આનું કારણ એ છે કે સંવિધાનિક રીતે જ્યારે પણ તમારે કોઈ રજૂઆત કરવી હોય તો લોકશાહીના અંદર આપને, મને અને ભારત દેશના દરેક નાગરિકને એનો અધિકાર છે. તો હું આપ લોકોના મારફતે દરેક વ્યક્તિને જણાવવા માંગીશ કે વિપક્ષ હોય, અપક્ષ હોય અથવા તો કોઈ નવો પક્ષ હોય, એ દરેક વ્યક્તિને જણાવીશ કે એક સંવિધાનિક રજૂઆત છે અને સંવિધાનિક રજૂઆત સરકારશ્રી સમક્ષ એવી છે કે અનુચ્છેદ 14 એટલે કે આર્ટિકલ 14 જે છે એનું હનન થયું છે. હું પોતે એક સંવિધાનનો નિષ્ણાંત છું અને દરેક અધિકારીઓને જેને પણ મળ્યો છું એમને બાહેધરી આપી છે કે જો આપ સૌમાંથી કોઈ પણ વ્યક્તિ મને ખોટો સાબિત કરી દેશે તો હું એ જ દિવસ મીડિયા થકી માફી માંગીને, મારા વિદ્યાર્થીઓ થકી માફી માંગીને અને આંદોલનને પૂર્ણ વિરામ મૂકી દઈશ. આગળ જે વધવાની વાત છે એમાં એવું છે કે આપણે એક ઓનલાઈન આંદોલન કરવાની વ્યવસ્થા હતી. હું ઘણા વકીલોના કોન્ટેક્ટમાં પણ છું, લોયર્સ જે છે એમની સાથે મળવા જાઉં છું, મારો રોડમેપ જે છે આપું છું, કારણ કે સંવિધાનના અંદર કહેલું છે કે તમારે પહેલાં લેજિસ્લેટિવ્સને કોન્ટેક્ટ કરવાનો, લેજિસ્લેટિવ્સથી ના થાય તો એક્ઝિક્યુટિવ્સને કોન્ટેક્ટ કરવાનો, એટલે મામલતદારશ્રી અથવા તો આપણા જે કલેક્ટર સાહેબશ્રી છે એમને. અને જો લેજિસ્લેટિવ્સ અને એક્ઝિક્યુટિવ્સ આપની રજૂઆત ના સાંભળે તો પછી તમે જ્યુડિશરી પાસે જઈ શકો છો, એટલે ન્યાયિક પ્રક્રિયા જે છે એને તમે ફોલો કરી શકો છો. અત્યાર સુધીની જે વાત છે એ લેજિસ્લેટિવ સુધી હું જઈ ચૂક્યો છું, એક્ઝિક્યુટિવ સુધી પણ જઈ ચૂક્યો છું. જ્યુડિશરી માટે હું આજે એક રોડમેપ છે ને મારી આજે સાંજે એક મિટિંગ છે, જે મિટિંગના થકી હું તૈયારી કરીશ કે કેવી રીતે આપણે જ્યુડિશિયલ સ્ટ્રક્ચરમાં આગળ વધી શકીએ છીએ. બીજી વાત એ છે કે જ્યારે ઉપવાસની વાત હતી કે ભાઈ આપણે એક આંદોલન કરવાનું હતું, ઓનલાઈન આંદોલન, મોટી માત્રામાં ફોર્મ્સ ભરાયા છે. હું આપને એક્ઝેક્ટ ફિગર કોટ કરું તો 9,889 ફરીથી સાંભળજો, 9,889 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે.
જ્યારે આપણે ઈચ્છીએ છીએ કે આપણને માસ પ્રમોશન મળે, 6 લાખ જો વિદ્યાર્થી હોય અને આપણી પાસે ફક્ત ને ફક્ત 9,889 ફોર્મ ફિલઅપ થયા હોય, તો આનો પ્રતિસાદ અથવા તો આનું જે રિઝલ્ટ, જે આઉટકમ જોઈએ, જે ઓબ્જેક્ટિવ તમારે અચીવ કરવાનો છે, એટલે જે તમારો હેતુ તમારે જોઈએ છે, એ હેતુ અચીવ કરવા માટે આટલી માત્રામાં ફોર્મ ચાલે નહીં. 9,889 જ્યારે હું કહું છું તો આ એક મોટી માત્રા છે, પરંતુ આ મોટી માત્રા એ લોકો સામે નથી જે વિદ્યાર્થીઓ 6 લાખની માત્રામાં છે. આપ સૌ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી કે આપ સૌ વિદ્યાર્થી ગણો, આપના મિત્રોને અને કાફી બીજા ઘણા બધા લોકો જેમના મારફતે આપ આ મુહિમ ચલાવી શકો છો. હજુ એક દિવસનો સમય છે. કાલે સાંજે હું ફરીથી લાઈવ આવીશ અને આપ લોકોને મંગળવારથી લગભગ અથવા તો આંદોલન અથવા તો જે ન્યાયિક પ્રક્રિયા છે એના વિશે માહિતી આપીશ. રહી વાત ચુડાસમા સાહેબની, હું ઈચ્છું છું કે આપ લોકો ધ્યાનથી સાંભળો હું શું કહી રહ્યો છું. છેલ્લા 1.5 કે 2 વર્ષનો જે કોરોના કાળ છે એના અંદર માનનીય મુખ્યપ્રધાન એટલે કે ચુડાસમા સાહેબે જે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે એ કોઈ પણ સ્ટેટમેન્ટ એ સાબિત કરીને બતાવી શક્યા નથી. ગયા વર્ષે મને યાદ છે જીટીયુની પરીક્ષા લેવાની હતી અને સાહેબશ્રીએ સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે અમે સક્ષમ છે પરીક્ષા લેવામાં, અને બપોર પછી તરત જ એવી એનાઉન્સમેન્ટ થઈ ગઈ હતી કે જીટીયુની એક્ઝામ એ ગયા વર્ષે કેન્સલ થયેલી હતી, પોસ્ટપોન થયેલી હતી, માફ કરજો. એટલે કહેવાનો મતલબ એ છે કે માનનીય ચુડાસમા સાહેબ, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, એમનું હું ખૂબ રિસ્પેક્ટ કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે મને મળ્યા પણ અને મારી રજૂઆત પણ સાંભળી. પરંતુ છેલ્લા 1-1.5 વર્ષ 2 વર્ષનો ઇતિહાસ આપ જોઈ લેશો તો આપને ખબર પડશે કે જ્યારે પણ ચુડાસમા સાહેબે કોઈ પણ સ્ટેટમેન્ટ એજ્યુકેશન રિલેટેડ આપ્યું છે એમાં ન્યુમરસ નંબર ઓફ ટાઈમ્સ, એટલે કે બહુ જ બધી વખતો એવી ઘટના થયેલી છે કે જ્યારે એમણે જે પણ ડેટ આપી હોય એ ડેટ હંમેશા એક્સટેન્ડ થઈ હોય, અથવા તો ગઈકાલે જેમ કે એમણે કહ્યું કે ટાઈમ ટેબલ મેં રિલીઝ કરી દીધું છે એટલે હવે તો પરીક્ષા થશે જ. આ બધાને હું જણાવવા માંગીશ કે ટાઈમ ટેબલ જે છે એ રેગ્યુલર વિદ્યાર્થીઓના રિપીટર અને એક્સટર્નલ બધાનું રિલીઝ થયું હતું. 24 કલાકના અંદર સરકારશ્રીએ એમનો જે ફેસલો હતો એ પાછો લઈ લીધો હતો. હું આપ લોકોને એ કહેવા નથી માંગતો કે આપને આ બધી વસ્તુઓ પર ફોકસ કરવાનું છે, પણ આ બધી વસ્તુઓથી ડરો નહીં. આ એક માઇન્ડ ગેમ છે, આ એક માઇન્ડ સેટ છે. જ્યારે તમે લડતા હોય, જ્યારે તમે તમારો અવાજ બુલંદ કરતા હોય તો સામેવાળો વ્યક્તિ તમને એવું ફીલ કરાવવાની કોશિશ કરશે કે તમે તો હારી ગયા છો. હવે આ એક ટેક્ટિકલ મૂવ હોય, જે પોલિટિકલ એનાલિટિકલ લોકો હોય, એનાલિસિસ કરવાવાળા લોકો, એ લોકોને ખબર હોય કે એક ટેક્ટિકલ મૂવ છે. તો આમાં થાય છે શું, ગઈકાલથી લઈને આજ સુધીમાં લગભગ 750 વિદ્યાર્થીઓએ મને સંપર્ક કર્યો છે, પર્સનલ કોલ કર્યો છે. 750 વિદ્યાર્થીઓએ પર્સનલ કોલ કર્યો છે, સંપર્ક કરવાની કોશિશ કરી છે અને મને પૂછી રહ્યા છે કે શું થશે. સરકારશ્રી અથવા તો જે તે અધિકારીઓ હોય, જો એ લોકો એવું કહે છે કે અમે લોકો પરીક્ષા લેવાના છે, આપ લોકો ઘરે ભણો, શિક્ષા પર ધ્યાન આપો, કારણ કે આપ લોકો થકી આપનો અવાજ બનીને હું સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી રહ્યો છું. લડીશું, જીતીશું. હું આજે પણ આપના મારફતથી ફરી એકવાર નિવેદન આપું છું સરકારશ્રીને કે જો આપ લોકો એવું કહેતા હોય કે આર્ટિકલ 14નું હનન નથી થયું, મારા આ વિદ્યાર્થીઓ સાથે ખોટું નથી થયું, અને જો આપ આ પ્રૂફ કરી દો તો હું હાથ જોડીને માફી માંગીશ અને મારું આંદોલન પાછું લઈ લઈશ. આ વાત હું લગભગ 20-25 દિવસથી કહી રહ્યો છું, જેનો હજુ સુધી મને કોઈ પ્રતિસાદ મળ્યો નથી, એટલે કે ઉત્તર મળ્યો નથી. એટલે આપ સમજો કે આપણે જે દિશામાં જઈ રહ્યા છે એ બરોબર દિશા છે. હું કામ કરી રહ્યો છું. આપ લોકોના 750 કોલ્સ જ્યારે અટેન્ડ કરવા પડે છે, ઘણીવાર અટેન્ડ નથી થતા, ઘણીવાર મેસેજ નથી થઈ શકતા. હું એક જ એવો વ્યક્તિ છું બેટા, આખા ગુજરાતના અંદર હું એક એવો વ્યક્તિ છું જે જવાબદારીપૂર્વક દર 2 કે 3 દિવસે લાઈવ આવીને આપની સાથે ચર્ચા વિચારણા કરું છું, આપને મારો જે રોડમેપ છે જણાવું છું. જ્યારે આટલી મોટી સંખ્યામાં આપ લોકો પેનિક થઈને મને કોલ કરો છો તો હું ક્યાં બેઠો છું એ આપ લોકોને ખબર નથી હોતી. હું આપ લોકોની લડાઈ કઈ દિશામાં લઈ જઈ રહ્યો છું એ આપને ખબર નથી હોતી. તો વિદ્યાર્થી મિત્રો, મને મારું આપને નમ્ર વિનંતી છે કે મારી આપ તાકાત બનો, આપ મારી કમજોરી ના બનશો. હું આપ લોકોને દરેક વસ્તુ વિશે, ચાહે એ આંદોલન હો, ચાહે આપણે જ્યુડિશિયલ સ્ટ્રક્ચર એટલે કે ન્યાયિક પ્રક્રિયા, નામદાર કોર્ટમાં જવાનું હોય, આ બધી જ વસ્તુઓ વિશે માહિતી હું આપને આપતો રહીશ. હું આજે લાઈવ છું, ફરીવાર આપને કહું છું, આવતીકાલે હું લાઈવ થઈશ લગભગ 5 વાગ્યા પછીના સમયમાં અને આપ લોકોને માહિતી આપીશ.
કે ક્યાં સુધી મારું વર્ક અથવા તો મારું કામ જે છે એ પહોંચ્યું છે. મારું હોમવર્ક હું જાણું છું કે આજે મારી લિસ્ટના અંદર, મારી ડાયરીના અંદર કેટલા લોકોને મળવાનું છે, મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચવા માટે મારે કેટલો સંઘર્ષ કરવાનો છે. કારણ કે શિક્ષણ મંત્રી સાહેબની તો મેં આપને રજૂઆત કરી જ કે જે છેલ્લા 1.5-2 વર્ષથી જેટલી પણ એમણે ડેટ્સ આપી છે, કે જે પણ એમણે કમિટમેન્ટ કર્યું છે, એમાંથી કશામાં પણ સાચું સાબિત થઈ શક્યું નથી. એ ન્યુમરસ ઓકેશન્સમાં એ પ્રૂફ થયું છે. પરંતુ એમનું હું માન સન્માન કરું છું અને લાગણીપૂર્વક અને આપ લોકોના થકી એમને હાથ જોડીને હજુ પણ નમ્ર વિનંતી કરું છું કે સાહેબ શ્રી, આ વસ્તુના આપણે ઈગો પર ના લઈએ. આ એક સંવિધાનિક વસ્તુ છે. મારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે અને આપ શિક્ષણ પ્રધાન છો, ગુજરાતના શિક્ષણના આપ જવાબદાર વ્યક્તિ છો, તો આપે આ વિશે ચર્ચા વિચારણા કરવી, વિચારવું. જેમ કે મેં આપને કહ્યું કે મુખ્યમંત્રી સાહેબશ્રીની ઓફિસથી મને પત્ર વ્યવહાર થયો છે, જેના અંદર મને જણાવવામાં આવ્યું છે કે પ્રિન્સિપલ સેક્રેટરી જે છે એમને મેટર ફોરવર્ડ કરવામાં આવી છે, જે તે સમયે મને બોલાવશે તો હું વાત કરીશ. સૌ પ્રથમ વાત એ જાણી લો, ચાહે ચુડાસમા સાહેબ આવે, ચાહે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ એટલે વિજય રૂપાણી સાહેબ આવે, અથવા તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવે, આ બધા ખૂબ સન્માનનીય વ્યક્તિત્વ છે. પરંતુ જ્યાં સુધી મને કોઈ પ્રૂફ નહીં કરી દે, જ્યાં સુધી મને કોઈ સંવિધાનિક રીતે એ સમજણ નહીં પાડે કે કઈ રીતે વિદ્યાર્થીમાં ભેદભાવ નથી, ત્યાં સુધી હું મારો સંઘર્ષ ચાલુ રાખીશ. ઘણા બધા સમયમાં એવું થયું છે કે સરકારી પરીક્ષાઓ લીધેલી છે અને સરકારી પરીક્ષાઓ લીધા પછી જ પરીક્ષાઓ રદ થયેલી છે. પરીક્ષાઓનું જે પરિણામ હોય એ રદ થયેલું છે. એટલે બેટા આપ લોકો મારા પર વિશ્વાસ કરો અને મારી સાથે રહો. કારણ કે જ્યારે આટલી મોટી માત્રામાં આપ લોકોના કોલ્સ આવે છે બેટા, આપ લોકોના મેસેજીસ આવે છે, આપ પેનિક થઈ જાઓ છો. આપ વિદ્યાર્થી છો, આ દેશનું ભવિષ્ય છો, તાકાત રાખો, હિંમત રાખો. હું આપને ફરીવાર કહું છું, જો હું જીતીશ તો એ આપની જીત છે અને જો હું હારીશ તો આપ લોકોએ સરકારશ્રીને 100% રિઝલ્ટ લાવીને બતાવવાનું છે. પછી આપણે કહીશું કે જે રિપીટર્સ અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ હતા એ લોકોનું 100% રિઝલ્ટ આવ્યું છે. સાહેબ, આ ઇતિહાસ રચવામાં આવ્યો છે. એટલે આપ લોકો શિક્ષા પર ધ્યાન આપો. હું પરીક્ષા જે છે આપની એના પર ધ્યાન આપું છું, આંદોલન પર ધ્યાન આપું છું. વધુમાં એ જણાવીશ કે આજે સાંજે મારી લોયર્સ સાથે મીટિંગ્સ છે. અલગ અલગ પ્રકારના લોયર્સને હું મળી રહ્યો છું, અલગ અલગ પ્રકારની માહિતી એકઠા કરી રહ્યો છું અને આગળ રોડ મેપ આવતીકાલે લગભગ 5 વાગ્યા પછી હું લાઈવ થઈશ, જેની માહિતી આપ લોકોને મળશે. પરંતુ મારે હું આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી છે બેટા કે જેટલી મોટી માત્રામાં આપ લોકો ઇન્સ્ટાગ્રામ પર મારી સાથે જોડાયા છો, જેટલી મોટી માત્રામાં યુટ્યુબ ચેનલ ઉપર મને સબસ્ક્રાઇબ કર્યો છે આપ લોકોએ, એની નોંધણી ગુજરાતના મોટા મોટા નેતાઓ, જે વિપક્ષમાં હોઈ શકે, જે અપક્ષમાં હોઈ શકે અને જે નવા પક્ષમાં હોઈ શકે, આ બધાએ લીધી છે. આ મારી જીત નથી, આ આપ લોકોની જીત છે. કારણ કે હું તો આપનો અવાજ છું, હું આપ લોકોનો રિપ્રેઝેન્ટેટિવ છું. એટલે આપ લોકો થકી હું વાત કરી રહ્યો છું. મોટી માત્રામાં લોકોનો કહો કે ફોર્મ ફિલઅપ કરે. ઓનલાઈન આંદોલન જે છે આપણે કરીશું, કરવાનું છે. જ્યુડિશિયલ પ્રક્રિયા જે છે એના માટે હું આપને કાલે સાંજે 5 વાગ્યા પછી લાઈવ થઈશ અને આપને માહિતી આપીશ. બહુ જ મોટી માત્રામાં વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન છે, સાહેબ હવે શું થશે? સાહેબ અમને માસ પ્રમોશન મળશે કે નહીં મળે? હું આપને કહું છું કે જ્યારે પણ લડાઈ આપણે લડતા હોય, જ્યારે પણ આપણો અવાજ બુલંદ કરવાની કોશિશ કરતા હોય, તો એક ટેક્ટિકલ મૂવ આવે બેટા. એ ટેક્ટિકલ મૂવનો મતલબ એ છે કે જે પણ વિરોધ પક્ષમાં હોય લોકો, હું તો મારા કોઈને વિરોધી નથી માનતો, પરંતુ એવા લોકો જેમને આપણે ચેલેન્જ કરતા હોય અથવા તો સિસ્ટમને આપણે ચેલેન્જ કરતા હોય, સન્માનનીય રીતે, સન્માનથી અને સંવિધાનિક રીતે, એ લોકો એક પ્રેશર બિલ્ડ કરવાની કોશિશ કરે બેટા. જ્યારે આપણને એવું અંદરથી ફીલ કરાવવાની કોશિશ કરે કે હવે તો અજય તું હારી ગયો, પણ આપ સૌને ખબર છે કે મારું નામ જ અજય છે. જેને કોઈ ના હરાઈ શકે એને સરકાર કેવી રીતે હરાઈ શકે? જેની પાસે સંવિધાન છે, જેની પાસે દુનિયાનું સૌથી મોટું વેપન એટલે કે હથિયાર છે, સંવિધાન છે, એને કોઈ કેવી રીતે હરાઈ શકે? હું માનું છું કે આપ વિજય છો, પણ હું પણ અજય છું. સમજો છો વાતને? એટલે લડી રહ્યો છું બેટા આપ લોકો થકી. આજે સાંજની મીટિંગ થશે, એ પછી આગળ વધીશું. મારા ઇન્સ્ટાગ્રામ ઉપર લોકોને જોડો, યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરો અને સૌથી મહત્વની વાત બેટા, વિશ્વાસ રાખો. આપ લોકો થકી એક વ્યક્તિ લડી રહ્યો છે
આખા ગુજરાતમાંથી બેટા આપ સાથે વાત કરવા માટે કોઈ તૈયાર નથી બેટા. આપ આ વસ્તુને સમજજો. આપ સાથે વાત કરવા માટે, આપની રજૂઆત લેવા માટે, આપના વિચારો જાણવા માટે કોઈ તૈયાર નથી. ના કોઈ મીડિયા, ના કોઈ મંત્રીશ્રીઓ અને ના કોઈ એવા લોકો જે લોકો મોટા ચહેરા હતા યુવાઓના. જ્યારે ગઈ 2017માં ઇલેક્શન થયા હતા તો આપણે જાણીએ છીએ કે એવા ખૂબ મોટા નામ અને એવા ખૂબ મોટા નેતાઓ હતા જેમને યુવા ચહેરો કહેવાતો હતો. ક્યાં છે આજે એ લોકો? શું આપ યુવા નથી? શું હું યુવા નથી? શું આ આપણા પ્રદેશનો એટલે કે રાજ્યનો મુદ્દો નથી? શું આપના 1 વર્ષનો ભવિષ્યનો મુદ્દો નથી? શું આપ સાથે અનુચ્છેદ 14નું હનન થયું છે, આ મુદ્દો નથી? શા માટે દરેક વખતે પટેલ, ક્ષત્રિય, બ્રાહ્મણ, હરિજન અથવા બીજી જાતિઓની વાત કરવી, હિન્દુ મુસલમાનની વાત કરવી? શા માટે વાત કરવી? શિક્ષાની વાત કરીએ તો હું આપ લોકો થકી એ લોકોને પણ જણાવવા માંગુ છું કે આપ મારી સાથે જોડાવો એવું નથી કહેતો, આપ સત્ય સાથે જોડાવો. આપ આપના મારફતે પોતે ચેક કરીને માહિતી લો કે શું અનુચ્છેદ 14ના હિસાબથી બાળકોને માસ પ્રમોશન મળવું જોઈએ, અને જો આપને લાગે કે હા મળવું જોઈએ તો આ લડાઈમાં અમારી સાથે જોડાઓ અને આપ સંવિધાનિક રીતે સરકારશ્રીને રજૂઆત કરો. હું તો એક શિક્ષક છું, હું કોઈ પોલિટિકલ એનાલિટિકલ વ્યક્તિ નથી, હું કોઈ પોલિટિક્સથી જોડાવાવાળો વ્યક્તિ નથી, રાજકારણથી જોડાવાથી હું દૂર છું. મને આ વસ્તુનું જ્ઞાન પણ નથી, પરંતુ હું એટલી વસ્તુ સમજુ છું કે જે સાચું છે ને જે સત્ય છે એના સાથે હું ઊભો રહીશ. અને આપ સૌને પણ આ વાત એકદમ ધ્યાનથી સાંભળજો કે જ્યારે મેં કેમ્પેન શરૂ કર્યું ને તો મને ઘણા બધા લોકોએ એવું કહ્યું હતું, સરકાર સામે આપ ના પડી શકો, સરકાર આપને કોઈ પણ કેસમાં ફસાઈ દેશે, સરકાર આપને કોઈ પણ ગુનામાં હેરાન કરશે, સરકાર આપને માનસિક રીતે હેરાન કરશે. હું આપ સૌ લોકોને બાહેધરી આપું છું કે આજ સુધી સરકારના જે તે મંત્રીઓને હું મળ્યો છું, ચાહે કોઈ પણ મંત્રી હોય, એ મંત્રી થકી મારી સાથે મેં જે રજૂઆત કરી છે એમાં મારી સાથે સકારાત્મક વાત થઈ છે. તો હું ક્યારે પણ ખોટું અથવા જૂઠને ફેલાઈશ નહીં. ચાહે હું માનનીય આપણા કલેક્ટર સાહેબશ્રીને મળ્યો હોય, ખૂબ સારો પ્રતિસાદ હતો, પરમિશન ના મળી એ અલગ વાત છે, એ કાયદાકીય વાત છે, પણ સાહેબશ્રીએ મારી રજૂઆત લીધી. મામલતદાર મેડમને મળ્યો, સાહેબશ્રીએ મારી રજૂઆત લીધી. માનનીય ચુડાસમા સાહેબશ્રીને મળ્યો, એમણે મારી રજૂઆત લીધી. માનનીય મુખ્યપ્રધાને મારું જે પત્ર છે પત્રનો જવાબ પણ આપ્યો છે. એટલે જ્યારે આપ સંવિધાનિક રીતે આગળ વધતા હોય તો વિપક્ષ હોય, અપક્ષ હોય, નવો પક્ષ હોય અથવા તો જે સત્તા પક્ષ હોય એ પણ સમજે છે કે જે માંગણી છે એ સંવિધાનિક છે અને કોઈ આપનો અવાજ દબાવશે નહીં. આપ યુવા છો ને જો આપ સત્ય બોલી રહ્યા છો તો સરકારશ્રી ઈચ્છે છે કે આવા યુવા આગળ આવે, જે લોકોને સંવિધાનિક જ્ઞાન હોય, જે લોકો સંવિધાનિક રીતે વિરોધ કરવા માનતા હોય. અને એટલા માટે આજ સુધી મને મારા રસ્તાના અંદર ક્યાંય પણ કોઈ પણ માનસિક તકલીફ નથી પડી. શારીરિક રીતે તો આખો દિવસ સવારથી નીકળતો હોય આપ લોકો માટે, રાત્રે 1 વાગ્યા સુધી ઓફિસમાં કામ કરતો હોય. મારી આઈટી ટીમ છે, એ લોકો પણ મારી સાથે રાત્રે 1 વાગ્યા સુધી કામ કરતા હોય છે. આપ સબ લોકોને મારી નમ્ર વિનંતી કે આપ સબ લોકો આ વસ્તુને સમજો. લડાઈ જારી છે. આ જંગ જે છે અથવા તો આપણો જે વિરોધ જે છે એના વિશે હું રજૂઆત અલગ અલગ મારફતે અલગ અલગ સ્ટેજીસ પર કરી રહ્યો છું, લડી રહ્યો છું. બેટા આપ લોકો ભણવા પર ફોકસ કરો, હું આપ લોકોને ન્યાય અપાવવા પર ફોકસ કરું છું. પહેલા દિવસથી મેં આપને કહ્યું છે કે આપ લોકોને તકલીફ પડે એવું કોઈ પણ કામ અજય સર નહીં કરે, કારણ કે હું એક શિક્ષક છું અને ખૂબ મોટી માત્રામાં જે શિક્ષકો છે એમને રિપ્રેઝેન્ટ કરું છું. બહુ મોટી માત્રામાં જે વિદ્યાર્થીઓ છે એમનો હું ચહેરો છું, એમનો હું અવાજ છું. બીજી વાત એ કે ઘણા બધા વાલીઓ પણ મને ફોન કરે છે અને કહે છે કે સર હવે તો આ લોકો પરમિશન આપતા નથી, આપણે આંદોલન કરી લઈએ, આપણે રોડ ઉપર જ ઉતરવું પડશે. હું જ્યારે કહું છું કે હું એક સંવિધાનિક વ્યક્તિ છું અને જ્યારે પરમિશન ના મળી હોય તો એ વસ્તુ કરવી એ જગ્યા પર, એટલે જો આપણને સત્યાગ્રહ છાવણીની પરમિશન ના મળી હોય અને એ જગ્યાએ જો આપણે ભેગા થઈએ અને આંદોલન કરીએ તો આ એક અસંવિધાનિક વસ્તુ થઈ જશે, જેના પક્ષમાં હું બિલકુલ નથી. મારો પૂરેપૂરો વિશ્વાસ છે કે મેં સંવિધાનિક રીતે જે તે લોકોને રજૂઆત કરી છે અને આજે પણ અમુક લોકોને પહોંચવાની કોશિશ કરી છે, એ તમામ લોકો સંવિધાનિક રીતે મારી સાથે ના જોડાવશો. હું કોઈ નેતા નથી, હું કોઈ અભિનેતા નથી, મારી સાથે ના જોડાવશો. ફક્ત મારા બાળકોનો અવાજ બનો આપ લોકો. જેમ હું મારા બાળકોનો અવાજ બન્યો છું એમ આપ મારા બાળકોનો અવાજ બનો. કારણ કે આ જ બાળક છે જે લોકો ભવિષ્યના અંદર, ઇતિહાસના અંદર કહેશે કે અમે જ્યારે 10મા ધોરણમાં હતા
ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થઈ હતી અને આવા લોકોએ અમને સપોર્ટ કર્યો હતો, આ લોકોએ અમારી રજૂઆત કરી હતી. તો સાહેબ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને આપ યાદ કરો છો, નહેરુ સાહેબને યાદ કરીએ છીએ, મોદી સાહેબની તો જે વિશાળ કાયા છે, દેશ અને દુનિયાના અંદર એમનો ડંકો વાગે છે. કેવી રીતે થાય છે આ બધું શ્રમ અને પરિશ્રમથી થાય છે. આપને શું લાગે છે મોદી સાહેબ ત્યાં જઈને જે જગ્યાએ બેઠા છે, અમિત શાહ સાહેબ ત્યાં જઈને જે જગ્યાએ બેઠા છે, આપને શું લાગે છે કે શું એ લોકોએ આ બધી ડિફિકલ્ટ સિચ્યુએશન્સ, આ બધી પરિસ્થિતિઓ ફેસ નહીં કરી હશે? પરંતુ એ લોકોએ પણ સંવિધાનિક રીતે જે પણ રજૂઆતો હશે એ કરી હશે. સાહેબશ્રીની ઉંમરને જોઈને, એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ છે, વિજય રૂપાણી સાહેબ છે, આપણા માનનીય મુખ્યપ્રધાન છે, આ બધાએ એક ઇમરજન્સીનો દોર જોયો છે અને એક એવો દોર જોયો છે જ્યારે અભિવ્યક્તિની આઝાદી એટલે રાઇટ ટુ એક્સપ્રેશન જે છે એ છીનવાઈ ગઈ હતી. તે છતાં પણ આ લોકોએ લડત આપી અને આ લોકો જીત્યા અને આજે દેશ અને દુનિયામાં આ લોકોનું નામ છે. તો હું પણ સંવિધાનિક રીતે આગળ વધવા માંગુ છું. આપ સૌ લોકોને વિશ્વાસ દેવડાવવા માંગુ છું કે આપ સૌ લોકો જોડાયેલા રહો. હું મારી રીતે ન્યાયિક પ્રક્રિયા જે છે એ કરી રહ્યો છું. આપ સૌ લોકો સાથે આવતીકાલે 5 વાગ્યા પછી જોડાઈશ અને આગળની માહિતી આપીશ. આપ સૌ લોકોને નમ્ર વિનંતી કે આપ મારી યુટ્યુબ ચેનલ અજય સર વોઇસ ઓફ યુથ એના અંદર સબસ્ક્રાઇબ કરો. અજય વાઘેલા ટીચર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર જોડાઓ અને ખૂબ મોટી માત્રામાં ફોર્મ્સ ફિલઅપ કરો. મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં લિંક મૂકેલી છે. ફોર્મ્સ ફિલઅપ કરવાનું ચાલુ કરો. આપ મને હિંમત આપો, આપ મને તાકાત આપો, હું આપનો અવાજ બનીશ. જય સંવિધાન.